હેલો, નમસ્તે, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજે આપણે છે ને એક ખૂબ જ સરસ ખાસ કામ કરવાનું છે બધાએ. એક એમ કહી શકાય કે એક મોટો બોજો છે ને એ આજે આપણે હળવો કરવાનો છે. તમારા જીવનનો એક સૌથી મોટો બોજો શું છે કે ભાર શું છે ખબર છે તમને કોઈને? એ બોજો એ લોકો બધાએ તમે તમારા મરજીથી ઉઠાવ્યો છે. એ ભાર પણ તમે બધાએ તમારી મરજીથી ઉઠાવ્યો છે. હવે તમે બધા વિચારતા હશો કે એવો તે કયો ભાર કે બોજો કે જે અમે અમારી મરજીથી ઉઠાવ્યો છે? લોકો શું વિચારે છે તેનો ભાર. સાચું કહ્યું ને? આજકાલ આપણે બધા કોઈ પણ રસ્તો પસંદ કરીએ કે કોઈ પણ કામ પસંદ કરીએ તો કેટલા છે કે જે પહેલા એવું વિચારે છે કે લોકો શું કહેશે. કેટલા લોકો છે કે જે જ્યારે પણ આપણે નિર્ણયો લઈએ છીએ ત્યારે પહેલા એ વિચારીએ છીએ કે લોકો શું વિચારે છે, કે લોકો શું વિચારશે. મોટા ભાગના લોકો એમ કહે છે કે આપણે કોઈ પણ નિર્ણય લેતા પહેલા એ જ વિચારીએ છીએ. આપણે સપનું જોઈએ છીએ, એ સપના આવે છે, એ સપનું સાકાર કરવા માટે આપણે એ જ વિચારીએ છીએ કે લોકો હસશે તો. કેટલાય લોકો એવા છે કે જેમણે પોતાના સપના છે ને એ દટાવી દીધા છે એ ડરથી કે લોકો હસશે. પરંતુ આજે હું તમને લોકોને પ્રશ્ન પૂછું છું કે શું તમે જે ડરથી તમે તમારા સપના દટાવી દીધા છે, જે ડરથી તમે કોઈ પણ કામ કરવા માટે કે કોઈ પણ નિર્ણય લેવા માટે તમે સૌથી પહેલા એ લોકોનો વિચાર કરો છો કે એ લોકો શું વિચારશે, પરંતુ શું એ લોકો તમારું જીવન જીવશે? શું એ લોકો તમારી મુશ્કેલીઓમાં તમારો સાથ આપશે? વિચારો જરા. એટલે આજના આ વિડીયોમાં હું એ ટોપિક ઉપર વાત કરવાની છું કે લોકો શું વિચારે છે એ મહત્વનું નથી. એ ભાર આજના આ વિડીયોમાં આપણે બધાએ હળવો કરવાનો છે. તો કેવી રીતે એના વિશે જાણીશું. ચલો જાણીએ. એક વાત છે ને એ હંમેશા યાદ રાખજો કે લોકોનું કામ છે વિચારવું, લોકોનું કામ છે કહેવું, તમારું કામ છે તમારું સપનું જીવવું. દરરોજ કેટલાય લોકો એવા છે કે જે પોતાના સપનાઓ તૂટી જાય છે. કેટલાય લોકો એવા છે કે જે રસ્તાઓ છોડી અને પાછા વળી જાય છે. એનું ફક્ત એક જ કારણ છે કે લોકો કંઈક બોલી દેશે તો. લોકો આવીને પોતે જે રસ્તો પસંદ કર્યો છે બરાબર છે, પરંતુ લોકો આવીને મારા મમ્મી પપ્પાને કંઈ કહેશે તો. આ ડરથી પકડેલો રસ્તો પણ છોડી દે છે ઘણા લોકો. ઘણા યુવાનો એવા છે કે એને પોતાની એક આશા સાથે પોતાની સફર છે ને એ શરૂ કરી, પરંતુ પોતાના સગાવાલા સમાજના ડરથી પોતાનું સપનું છે ને પડતું મૂકી દે છે. ફક્ત ને ફક્ત લોકો શું વિચારશે એ ડરથી. આ ડર કે લોકો શું વિચારે છે એ તમારા સપનાઓ તોડી નાખે છે. તમે પોતે વિચારો, તમે જે કરી રહ્યા છો યોગ્ય છે, બરાબર છે, એનાથી કોઈને નુકસાન થતું નથી, તો પછી લોકો શું વિચારે છે, લોકો શું કહે છે એનો ડર શું કામે રાખો? તમને પોતાને ગમે છે એ કામ કરવું, તમને ખબર છે તમે એમાં જરૂર સફળ થશો, તમે કરીને બતાવશો, બતાવો. લોકોનું તો કામ છે કહેવાનું. અને યાદ રાખો, જેમ જેમ તમે લોકોના અભિપ્રાયોના બંધનમાંથી બહાર નીકળશો તેમ તેમ તમારું જીવન
સાચું જીવન બની શકે છે અથવા બને છે. એટલે લોકોના અભિપ્રાયોના બંધનમાંથી બહાર નીકળો અને તમારા સપનાને જીવો. તમારે જે કરવું છે એને હાસિલ કરો. અત્યારે એ લોકો બોલશે, બોલવા દો, કહેશે, કહેવા દો, હસશે, હસવા દો. જ્યારે તમે સફળ થશો ત્યારે એ લોકો જ તમારા વખાણ કરવા માટે આવશે. એટલે એ બંધનમાંથી બહાર નીકળો. અત્યારે તો એવું છે કે તમે કોઈ પણ કામ કરશો તો લોકો હસશે. તમે બધાને બંધ કરવા તો નથી જવાના. તમને પોતાને કામ કરવું ગમે છે, તમને ખુશી મળે છે, બિંદાસ કરો, ભલે લોકો હસે. હું મારી પોતાની વાત કરું તો અત્યારે હું વિડીયો બનાવતી હોઈશ, મારા વિડીયો કોઈ જોતા હશે તો મારી ઉપર પણ હસતા હશે, મારી પણ મિમિક્રી કરતા હશે, પણ મને એનાથી કોઈ મતલબ નથી. મારે તો બસ મને જે ખુશી આપે છે મારે કામ કરવું છે. તમને લોકોને એક સારા ટોપિક સાથે એક સારી વાત તમારી સુધી મારે પહોંચાડવી છે. આ જ મારું લક્ષ્ય છે. એટલે લોકોના અભિપ્રાયોના બંધનમાંથી બહાર નીકળો અને તમારા જીવનને વધારે સારું બનાવો. કારણ કે એ લોકો તમારું જીવન નહીં જીવી શકે. એ લોકો તમારી મુશ્કેલીઓમાં તમારી મદદે નહીં આવી શકે. એ ખાલી કહેવા પૂરતા જ છે અને હસવા પૂરતા જ છે. તેને કહેવા દો, હસવા દો, બરાબર છે ને? જ્યારે તમે તમારું જીવન લોકોના વિચાર ઉપર ચલાવશો ને ત્યારે તમે તમારું જીવન નથી જીવી રહ્યા, તમે બીજાની અપેક્ષાઓ જીવી રહ્યા છો. એક ખૂબ જ સરસ ઉદાહરણ સાથે હું તમને સમજાવું કે એપીજે અબ્દુલ કલામ, આપણને બધાને ખબર છે, એક નાના ગામમાંથી આવે છે, બરાબર છે. એ જ્યારે નાના હતા ત્યારે બધા લોકો કહેતા કે હવે આ માછીમાર કુટુંબનો છોકરો એ શું વળી વૈજ્ઞાનિક બનવાનો હતો, એનાથી કંઈ જ થવાનું નથી. આ કઈ થોડીક વૈજ્ઞાનિક કઈ એમ થોડું બની શકાય છે, લોકો કહેતા. પરંતુ એપીજે અબ્દુલ કલામે એનો જવાબ નથી આપ્યો સામે. એમની સફળતાએ, એમની કામયાબીએ જવાબ આપ્યો છે. એટલે આપણે પણ જ્યારે આપણે કંઈ સપનું જોઈએ છીએ તો આપણે એનો જવાબ નથી આપવાનો. આપણે એ સાબિત કરીને બતાવવાનું છે કે જો મને સફળતા મળી. એ જ એ સામેવાળા જે લોકો કહે છે ને એનો જવાબ છે. ચૂપ થઈ જશે, બોલતા બંધ થઈ જશે. એટલે જ્યારે પણ લોકો કંઈ કહે તો એને ઇગ્નોર કરો, જવાબ ના આપો. તમારી સફળતા જ એમને કરારો જવાબ આપશે. ઘણા લોકો કહેતા હોય બધા ફિલ્ડ છે ને એ સરખા છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, જેને જે ગમે એ ફિલ્ડ પસંદ કરે. અને એવું જરૂરી નથી કે ભણેલા હોય એ જ આગળ વધે. બધાની અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ હોય. પેઇન્ટિંગનો શોખ હોય, સ્પોર્ટ્સમાં કોઈ આગળ હોય, કોઈ મ્યુઝિકમાં આગળ હોય, કોઈ ડાન્સિંગમાં આગળ હોય. એવું જરૂરી છે કે બધા સાયન્સમાં એટલે સાયન્સમાં જ આગળ, બધા કોમર્સમાં એટલે કોમર્સમાં જ આગળ? એવું તો નથી. બધાને અલગ અલગ બાબતમાં પોતાનું ટેલેન્ટ હોય, બરોબર છે. ઘણા મ્યુઝિકમાં આગળ હોય, ઘણા ડાન્સિંગમાં આગળ હોય, ઘણા પેઇન્ટિંગમાં આગળ હોય. અને એને અંદર જો સપનું એવું હોય, એક પ્રકારનું જુનૂન હોય કે મારે કરવું જ છે, તો પછી લોકો ગમે એ કહે એની વાતો પર ધ્યાન ન આપો. એ લોકો ભલે તમારા મમ્મી પપ્પાને આવીને જે કહેવું હોય કહે, ધ્યાન ન આપો. તમે તમારા લક્ષ્ય પર ધ્યાન આપો અને એક વખત તમને સફળતા મળી ગઈ ને પછી એ કોઈ તમને કંઈ જ કહેવા આવશે નહીં. તમારી અંદર ટેલેન્ટ છે તો તમે ઘરે બેઠા પણ સારી એવી કમાણી કરી શકો છો. અત્યારે એ બધું જ અવેલેબલ છે કે તમે ઘરે રહીને પણ તમે એમ કહી શકાય કે તમને ગમતી પ્રવૃત્તિઓ કરી શકો છો, તમને ગમતા કામ કરી શકો છો. તમને ભણાવવાનો શોખ છે તો તમે ઓનલાઈન ભણાવી પણ શકો છો. અત્યારે બધું અવેલેબલ છે, બસ તમારે કરવાનું છે ફક્ત. લોકો કહે શું કહે છે એને ઇગ્નોર કરો. તમારે કરવું છે, તમે કરતા રહો. આ વધારે મહત્વનું છે. હવે એક સિમ્પલ વિચાર કરો કે તમે તમારું સપનું ટાળશો
બરોબર છે? તમારું કામ ટાળશો ફક્ત બીજાની ટિપ્પણીઓના ડરથી. શું એ લોકો છે એ તમારું જીવન જીવશે? નહીં જીવે. તમારે બીજાઓની ટિપ્પણીથી ડરવાનું નથી, કારણ કે કેટલાય લોકો એવા છે કે જે જીવનના અંતે અફસોસ કર્યો છે કે હું મારા મનથી જીવી હોત તો સારું હતું, મેં મારા સપનાઓ પૂરા કર્યા હોત તો સારું હતું. તમારું કામ છે તમારા સપનાઓને પૂરા કરવાનું. તમારું ધ્યાન તમારા સપનાઓ પર હોવું જોઈએ, બીજાની ટિપ્પણીઓ પર નહીં. તમારું ધ્યેય શું છે? તમારું જીવન કોના માટે છે? તમારા માટે છે, પરિવાર માટે છે. તો પછી ક્યારેય લોકોના વિચારો તમારી મર્યાદા ન બનાવો. લોકોના વિચારોને તમારી મર્યાદા ન બનાવો. તમારું સપનું, તમારું કામ એ જ તમારી સાચી ઓળખાણ છે. દરરોજ છે એ સૂરજ ઉગે છે, કોઈ એને રોકી શકે છે? કોઈ નહીં. તો એક દિવસ તમારો સપનાનો સૂરજ પણ ઉગશે, જો તમે વિચારોના વાદળોમાં ન અટવાયા તો. એટલા માટે જ્યાં લોકોના વિચારો છે કે લોકો શું વિચારે છે એ વાદળોમાંથી બહાર નીકળો અટવાયા વગર, અને તમે તમારા સપના સુધી પહોંચવા માટે આગળ વધો અને સફળ બનો. એ વધારે મહત્વનું છે, કારણ કે આપણું જીવન છે એ આપણે જ જીવવાનું છે, એ લોકો નહીં જીવે. આજે નક્કી કરો કે હું જીવીશ અને હું જે છું એ માટે ખુશ રહીશ. હું જે પણ કોઈ સપનું જોઈશ એને હું હિંમતથી પૂર્ણ કરવા માટે આગળ વધીશ. અને જેમ આપણે જૂના કપડાં ઉતારી નાખીએ છીએ તેમ જ ઉતારી નાખીશ બીજાની અપેક્ષાઓ. તમારા પગલાં તમારું માર્ગ દર્શાવશે. તમારા પગલાં તમારું માર્ગ દર્શાવશે. તમારી મહેનત તમારો જવાબ આપશે. તમારી મહેનત તમારું જવાબ આપશે. એટલા માટે હવે ઉઠો, તમારા સપના જીવો, તમારા સત્ય જીવો. એમ કહી શકાય કે તમારું કામ કરો, તમારું ઓળખાણ બનાવો અને વિશ્વાસ રાખો. તમારું શ્રેષ્ઠ આવવાનું જ છે. હું આશા રાખું છું કે તમને આજનો આ મારો સંદેશ મને લાગ્યો હશે કે થોડુંક તમારું હૃદય સ્પર્શી ગયું હોય. અને જો તમારું હૃદય સ્પર્શી ગયું હોય આજની આ વાતથી, તો મને કમેન્ટમાં જણાવજો અને લખજો કે આજથી હવે હું મારી સફર માટે જીવીશ. જે લોકોએ આ વિડીયો જોયો છે અને જે લોકોને આ વિડીયો પસંદ પડ્યો છે એ લોકો પ્લીઝ મને કમેન્ટ કરજો. બીજી વાર કહું છું, કમેન્ટમાં લખવાનું છે કે હું હવે મારા સફર માટે જીવીશ. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હોય, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગ્યો હોય તો પણ મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો. અમેઝિંગ આરાધનાને સબસ્ક્રાઇબ કરો. આવા જ નવા ટોપિક સાથે, નવી પ્રેરણા સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.